આરોપીનો આપઘાત કર્યો હતો ત્યારે આરોપીએ સ્વેટરના દોરા વડે ટોયલેટમાં આપઘાત કર્યો હતો। સમગ્ર મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। રમેશભાઈ છગનભાઈ વસાવા નામના આરોપીએ આપઘાત કર્યો હતો। પત્ની સાથે બોલાચાલી કરીને માર મારવાના આક્ષેપ બાબતે અટકાયત થઈ હતી। કલમ BNS 176 મુજબ પોલીસે કાર્યવાહી કરી હતી। વાઘોડિયા રોડ પર આવેલા જીવનનગર વુડાના મકાનમાં મૃતક રહેતો હતો। પરિવારે પોલીસ પર માર મારવાનો આક્ષેપ લગાવ્યો। આરોપીએ આપઘાત કર્યો એ બાબતે સમગ્ર રીતે તપાસ હાથ ધરાશે। FSLની ટીમ સાથે STM પણ પાણીગેટ પોલીસ મથકે તપાસમાં જોડાયા। લોકઅપના ટોયલેટમાં આત્મહત્યા કરનાર મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો ત્યારે પાણીગેટ પોલીસે પોલીસ મથકમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ માટે લીધા હતા। मोबाइल के कहीं होता है बाहर मुकाबले तो तमाम कार्यवाही लीगली ध्यान रखीने એને ડોક્યુમેન્ટ આપવામાં આવેલા તો સ્વેટરની દોરી ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય। કારણ કે આ દોરી અત્યારે SDM સાહેબ ACP સાહેબ હાજર છે। CCTV ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી થશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પુરાવાના આધારે થશે। અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ। આરોપીનું વેઇટ કેટલું હતું કંઈ ખબર છે? આરોપી જે છે એનું એમની ઉંમર 38 વર્ષ છે। વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય। ઘણા સમયથી મગજમારી ચાલતી હોય। એના પત્નીએ અરજી આપેલી। અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા, બરાબર? અને ફરિયાદ નહીં થઈ, અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલાંમાં BNS 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા। હવે એ તો FSL અને તપાસમાં આવશે, એ બધું FSL તપાસમાં આવશે। 38 વર્ષ પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે। જો એવું હશે ઝઘડાની ઘર ઝઘડામાં તો મને હાજર થવાનું કીધું, મેં હાજર કર્યું એને સાહેબ। તો એમને સાહેબે કીધું કે અહીં બેહો, તો અંદર ગયા। પછી બેને અંદર બેહાડી, પછી કે તમે નીચે ઉતરો કે આવે। તો મને નીચે ઉતારીને માર્યો સાહેબ, માર્યો, આમે બી માર્યો। જેમનું મરણ થયું છે તેમના પરિવારમાં કોણ કોણ છે? મેં બેન એકલી જ છું, મારા પપ્પા છે, બસ મારી મમ્મી હોય મરી ગઈ। કેસ થયો તો એમાં હાજર કરવામાં આવ્યો, એમાં નિષ્કાળજી પોલીસે બહુ માર્યો છે છોકરાને। એ કારણથી મૃત્યુ થઈ છે। સુરેશ નામ છે। પોલીસ માટે શું કહેશો? પોલીસ માટે અમને નાઈ જોઈએ, બીજું કઈ નહીં જોઈએ। એના વિડીયો જોઈએ મને કે કેવી રીતે ઓફ થઈ ગયો એનું, બીજું નાઈ બી જોઈએ। હા ભાઈ બેન કિરીટ વસાવા। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય